નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ લેટ થતા ભારે હોબાળો જોવા મળ્યો। 500 થી વધુ મુસાફરો અટવાયા। ભાવનગરના કાલુભા રોડ પર કોમ્પ્લેક્સમાં આગ લાગતા અફરાતફરી, 19 ને બચાવાયા। રાજકોટમાં મંજૂરી વિના લાલો ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી, માંડ બચ્યો બાળકીનો જીવ, મેનેજર સામે ફરિયાદ નોંધાઈ। જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો સોસાયટીના ડિફોલ્ટર સભાસદને 1 વર્ષની જેલની સજા અને દંડનો હુકમ યથાવત। અમદાવાદમાં 9 હોસ્પિટલો સીલ કરાઈ, બીયુ પરમિશન ન હોવાથી એએમસીની કાર્યવાહી કરાઈ। જામ્યુ કોની આરોગ્ય શાખા દ્વારા સ્લમ વિસ્તારમાં વિશ્વ એડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી તેમજ એવરનેસ કાર્યક્રમ યોજાયો। ધાનેરાના કુંવારલા ગામમાં હડકાયા શ્વાને એક જ રાતમાં 13 લોકોને બચકા ભર્યા। 3 વર્ષની બાળકીની હાલત ગંભીર થઈ। વડોદરામાં મકાનની ચાવી સાચવતા પાડોશી દ્વારા જ ઘરમાં ઘૂસી આવીને ચોરી કરવામાં આવી હોવાનો 2 દિવસમાં બીજો બનાવ પોલીસે દફતરે નોંધાયો છે। મહિલાઓ ખેતીમાં પણ અગ્રેસર, ગુજરાતમાં 20.48 લાખ સહિત દેશભરમાં 4.86 કરોડ મહિલા ખેડૂત। ગુજરાતમાં દારૂ ડ્રગ્સના દૂષણને લઈને પોલીસ પર ચારેકોરથી માછલા ધોવાઈ રહ્યા છે। ભાજપના રાજમાં પોલીસની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે। ગુજરાતમાં ગુંડા માફિયાઓ કરતા પણ ખાખી દબંગગીરી વધી રહી છે। અમદાવાદના પશ્ચિમ ઝોનના રહેવાસીઓ માટે અગત્યના સમાચાર છે। 5 ડિસેમ્બરના રોજ સાંજના સમયે મોટા ભાગના વિસ્તારોમાં પાણીનો પુરવઠો બંધ રહેશે। જામનગર શહેર અને સિક્કામાં જુદા જુદા 2 વાહન અકસ્માતમાં એક વૃદ્ધ મહિલા અને એક ક્રેન ઓપરેટર સહિત 2 ને ઈજા થઈ।